મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્મૃતિઓથી ભરેલા હશો. આ વખતે પણ 21 જૂને દેશ દુનિયાના કરોડો લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લીધો. એ તમને 10 વર્ષ પહેલા આનો પ્રારંભ થયો હતો. હવે 10 વર્ષમાં આ સિલસિલેદાર વર્ષે પહેલા કરતાં પણ વધારે ભવ્ય બનતો જઈ રહ્યો છે. આ એ વાતનો પણ સંકેત છે કે વધારે ને વધારે લોકો પોતાના દૈનિક જીવનમાં યોગ અપનાવી રહ્યા છે. આપણે આ વખતે યોગ દિવસની કેટલીય આકર્ષક તસવીરો જોઈ છે. 3 લાખ લોકો એકસાથે વિશાખાપટ્ટનમના કિનારે યોગ કરતા જોઈને શહેરમાંથી ફરી એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું. 2000થી વધારે આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ સુધી 108 સૂર્ય નમસ્કાર કર્યા. વિચારો કેટલું અનુશાસન, કેટલું સમર્પણ રહ્યું હશે. આપણા નૌકાદળના જહાજો પર પણ યોગની ભવ્ય ઝલક જોવા મળી. તેલંગાણામાં 3000 દિવ્યાંગ સાથીઓએ એક સાથે યોગ શિબિરમાં ભાગ લીધો. તેમણે બતાવ્યું કે યોગ કઈ રીતે સશક્તિકરણનું માધ્યમ પણ છે. દિલ્હીના લોકોએ યોગને સ્વચ્છ યમુનાના સંકલ્પ સાથે જોડ્યો અને યમુના તટ પર જઈને યોગ કર્યા. જમ્મુ કાશ્મીરમાં ચેનાબ બ્રિજ, જે દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે, ત્યાં પણ લોકોએ યોગ કર્યા. હિમાલયની બર્ફીલી ચોટીઓ અને આઈટીબીપીના જવાનો, ત્યાં પણ યોગ દેખાયા. સાહસ અને સાધના સાથે સાથે ચાલ્યા. ગુજરાતના લોકોએ પણ એક નવો ઇતિહાસ રચ્યો. વડનગરમાં 2121 લોકોએ એકસાથે ભુજંગાસન કર્યું અને નવો રેકોર્ડ બનાવી દીધો. ન્યૂયોર્ક, લંડન, ટોક્યો, પેરિસ, દુનિયાના દરેક મોટા શહેરથી યોગની તસવીરો આવી અને દરેક તસવીરમાં એક વાત ખાસ રહી: શાંતિ, સ્થિરતા અને સંતુલન. આ વખતે થીમ પણ બહુ ખાસ હતી: યોગા ફોર વન અર્થ વન હેલ્થ, એટલે કે એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય. આ માત્ર એક નારો નથી, આ એક દિશા છે જે આપણને વસુધૈવ કુટુંબકમનો અહેસાસ કરાવે છે. મને વિશ્વાસ છે આ વખતના યોગ દિવસની ભવ્યતા વધુને વધુ લોકોને યોગ અપનાવવા માટે જરૂર પ્રેરિત કરશે. મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે કોઈ તીર્થયાત્રા પર નીકળે છે, ત્યારે એક જ ભાવ સૌથી પહેલા મનમાં આવે છે: ચાલો, બુલાવો આવી ગયો છે. આ જ ભાવ આપણી ધાર્મિક યાત્રાઓનો આત્મા છે. આ યાત્રાઓ શરીરના અનુશાસનનું, મનની શુદ્ધિનું, પરસ્પર પ્રેમ અને ભાઈચારાનું, પ્રભુ સાથે જોડાવાનું માધ્યમ છે. આ ઉપરાંત આ યાત્રાઓનું એક બીજું મોટું પાસું હોય છે. આ ધાર્મિક યાત્રાઓ સેવાના અવસરોનું એક મહાનુષ્ઠાન પણ હોય છે. જ્યારે પણ કોઈ યાત્રા હોય છે, ત્યારે જેટલા લોકો યાત્રા પર જાય છે, તેના કરતાં વધારે લોકો તીર્થયાત્રીઓની સેવાના કામમાં જોડાય છે. જગ્યા જગ્યાએ ભંડાર અને લંગર લાગે છે. લોકો રસ્તાઓની બાજુએ પરબ લગાવે છે. સેવાભાવથી જ મેડિકલ કેમ્પ અને સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવે છે. કેટલાય લોકો પોતાના ખર્ચે તીર્થયાત્રીઓ માટે ધર્મશાળાઓની અને રહેવાની વ્યવસ્થા કરે છે. સાથીઓ, લાંબા સમય પછી કૈલાસ માનસરોવર યાત્રાનો ફરીથી શુભારંભ થયો છે. કૈલાસ માનસરોવર એટલે ભગવાન શિવનું ધામ. હિન્દુ, બૌદ્ધ, જૈન દરેક પરંપરામાં કૈલાસને શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર માનવામાં આવ્યું છે.
સાથીઓ, 3 જુલાઈથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે અને શ્રાવણનો પવિત્ર મહિનો પણ થોડા જ દિવસ દૂર છે. હમણાં થોડા દિવસ પહેલા જ આપણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ જોઈ. ઓડિશા હોય, ગુજરાત હોય કે દેશનો કોઈ પણ અન્ય ખૂણો, લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં સામેલ થાય છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, આ યાત્રાઓ એક ભારત શ્રેષ્ઠ ભારતના ભાવનું પ્રતિબિંબ છે. જ્યારે આપણે શ્રદ્ધા ભાવથી, પૂરા સમર્પણથી અને પૂરા અનુશાસનથી પોતાની ધાર્મિક યાત્રા પૂર્ણ કરીએ છીએ, તો તેનું ફળ પણ મળે છે. હું યાત્રાઓ પર જઈ રહેલા બધા સૌભાગ્યશાળી શ્રદ્ધાળુઓને મારી શુભકામનાઓ પાઠવું છું. જે લોકો સેવા ભાવનાથી આ યાત્રાઓને સફળ અને સુરક્ષિત બનાવવામાં જોડાયેલા છે, તેમને પણ હું બિરદાવું છું. મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમને દેશની 2 એવી ઉપલબ્ધિઓ વિશે જણાવવા માંગુ છું, જે તમને ગર્વથી ભરી દેશે. આ ઉપલબ્ધિઓની ચર્ચા વૈશ્વિક સંસ્થાઓ કરી રહી છે. આરોગ્ય માટે જવાબદાર વિશ્વ આરોગ્ય સંગઠન WHO, જ્યારે ILO એટલે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એ દેશની આ ઉપલબ્ધિઓની ભરપૂર પ્રશંસા કરી છે. પહેલી ઉપલબ્ધિ તો આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. તમારામાંથી ઘણા લોકોએ આંખોના એક રોગ વિશે સાંભળ્યું હશે, ટ્રેકોમા. આ રોગ બેક્ટેરિયાથી ફેલાય છે. એક સમય હતો જ્યારે આ રોગ દેશના ઘણા ભાગોમાં સામાન્ય હતો. ધ્યાન ન આપવામાં આવે તો આ રોગથી ધીમે ધીમે આંખોની રોશની પણ જતી રહેતી હતી. આપણે સંકલ્પ લીધો કે ટ્રેકોમાને જડમૂળથી ખતમ કરીશું. અને મને તમને એ જણાવતા બહુ ખુશી છે કે વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO એ ભારતને ટ્રેકોમા ફ્રી ઘોષિત કરી દીધું છે. હવે ભારત ટ્રેકોમા મુક્ત દેશ બની ચૂક્યો છે. આ એ લાખો લોકોની મહેનતનું ફળ છે, જેમણે થાક્યા વગર, રોકાયા વગર આ રોગ સામે લડાઈ લડી. આ સફળતા આપણા હેલ્થ વર્કર્સની છે. સ્વચ્છ ભારત અભિયાનથી પણ એને દૂર કરવામાં મોટી મદદ મળી. જલ જીવન મિશનનો પણ આ સફળતામાં મોટો ફાળો રહ્યો. આજે જ્યારે ઘરે ઘરે નળથી સાફ પાણી પહોંચી રહ્યું છે, તો આવા રોગોનો ખતરો ઓછો થઈ ગયો છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHO ની પણ આ વાતની પ્રશંસા કરી છે કે ભારતે રોગનો સામનો કરવાની સાથે સાથે એના મૂળ કારણોને પણ દૂર કર્યા છે. સાથીઓ, આજે ભારતમાં મોટા ભાગની વસ્તી કોઈને કોઈ સોશિયલ પ્રોટેક્શન બેનિફિટનો ફાયદો ઉઠાવી રહી છે. અને હમણાં જ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO નો એક બહુ મહત્વનો રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની 64%થી વધારે વસ્તીને હવે કોઈને કોઈ સોશિયલ પ્રોટેક્શન બેનિફિટ જરૂર મળી રહ્યા છે. સામાજિક સુરક્ષા આ દુનિયાભરની સૌથી મોટી કવરેજમાંની એક છે. આજે દેશના લગભગ 95 કરોડ લોકો એટલે કે 95 કરોડ લોકો કોઈને કોઈ સોશિયલ સિક્યુરિટી યોજનાનો લાભ મેળવી રહ્યા છે. જ્યારે 2015 સુધી 25 કરોડથી પણ ઓછા લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચી શકતી હતી. સાથીઓ, ભારતમાં સ્વાસ્થ્યથી લઈને સામાજિક સુરક્ષા સુધી દરેક ક્ષેત્રમાં દેશ સેચ્યુરેશનની ભાવનાથી આગળ વધી રહ્યો છે. આ સામાજિક ન્યાયની પણ ઉત્તમ તસવીર છે. આ સફળતાઓએ એક વિશ્વાસ જગાડ્યો છે કે આવનારો સમય વધુ સારો હશે. દરેક પગલે ભારત વધુ સશક્ત બનશે. મારા પ્રિય દેશવાસીઓ, જનભાગીદારીની શક્તિથી મોટા સંકટોનો સામનો કરી શકાય છે. હું તમને એક ઓડિયો સંભળાવું છું. આ ઓડિયોમાં તમને એ સંકટની ગંભીરતાનો અંદાજ આવશે. એ સંકટ કેટલું મોટું હતું, પહેલા એ સાંભળો, સમજો.
आखिर ये जो जुल्म हुआ 2 साल तक, जुल्म तो 5-7 साल से शुरू हो गया था, मगर वो शिखर पर पहुंच गया है 2 साल में, जब इमरजेंसी लोगों पर ठोक दी और अमानुषी बर्ताव लोगों के साथ किया गया। लोगों के स्वतंत्रता के हक छीन लिए गए, अखबारों को कोई स्वतंत्रता न रही, न्यायालय बिल्कुल निर्बल बना दिए गए और जिस ढंग से 1 लाख से ज्यादा लोगों को जेल में बंद कर दिए और फिर अपने मनमानी राज की ओर से होती रही, उसकी मिसाल दुनिया के इतिहास में भी मिलना मुश्किल है। સાથીઓ, આ અવાજ દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમાન મોરારજીભાઈ દેસાઈનો છે। તેમણે સંક્ષેપમાં પણ ખૂબ જ સ્પષ્ટ રીતે એમરજન્સી વિશે જણાવ્યું। તમે કલ્પના કરી શકો છો કે એ સમય કેવો હતો। એમરજન્સી લગાવનારાઓએ માત્ર આપણા બંધારણની હત્યા જ નહોતી કરી, પણ તેમનો ઈરાદો ન્યાયપાલિકાને પણ પોતાની ગુલામ બનાવી રાખવાનો હતો। આ દરમિયાન લોકોને મોટા પાયે ત્રાસ આપવામાં આવ્યો હતો। એના એવા અનેક ઉદાહરણો છે જેને ક્યારેય ભૂલી શકાય નહીં। જ્યોર્જ ફર્નાન્ડીસ સાહેબને સાંકળોમાં બાંધવામાં આવ્યા હતા। અનેક લોકોને કઠોર યાતનાઓ આપવામાં આવી। મીસા હેઠળ કોઈની પણ એમ જ ધરપકડ કરી લેવામાં આવતી હતી। સ્ટુડન્ટ્સને પણ પરેશાન કરવામાં આવ્યા। અભિવ્યક્તિની આઝાદીનું પણ ઘડું દબાવી દેવામાં આવ્યું। સાથીઓ, એ સમયમાં જે હજારો લોકોની ધરપકડ કરવામાં આવી, તેમના પર આવા જ અમાનવીય અત્યાચાર થયા। પણ આ ભારતની જનતાનું સામર્થ્ય છે। એ ઝૂકી નહીં, તૂટી નહીં અને લોકતંત્ર સાથે કોઈ સમજૂતી તેને સ્વીકાર ના કરી। આખરે જનતા જનાર્દનની જીત થઈ। કટોકટી હટાવી લેવામાં આવી અને કટોકટી થોપનારા હારી ગયા। બાબુ જગજીવન રામજીએ આ બાબતે ખૂબ જ સશક્ત રીતે પોતાની વાતો રજૂ કરી હતી। बहनों और भाइयों, पिछला चुनाव चुनाव नहीं था, भारत की जनता का एक महान अभियान था। उस समय के परिस्थितियों को बदल देने का, तानाशाही के धारा को मोड़ देने का और भारत में प्रजातंत्र की बुनियाद को मजबूत कर देने का। અટલજીએ પણ ત્યારે પોતાના જ અંદાજમાં જે કંઈ કહ્યું હતું તે પણ આપણે ચોક્કસ સાંભળવું જોઈએ। बहनों और भाइयों, देश में जो कुछ हुआ उसे केवल चुनाव नहीं कह सकते। एक शांतिपूर्ण क्रांति हुई है। लोक शक्ति की लहर ने लोकतंत्र की हत्या करने वालों को इतिहास के कूड़ेदान में फेंक दिया है। સાથીઓ, દેશ પર ઇમરજન્સી લાદવામાં આવી તેને 50 વર્ષ થોડા દિવસ પહેલા જ પૂરા થયા છે। આપણે દેશવાસીઓએ બંધારણ હત્યા દિવસ મનાવ્યો છે। આપણે હંમેશા એ બધા લોકોને યાદ કરવા જોઈએ જેમણે એમરજન્સીનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો। એનાથી આપણને પોતાના બંધારણને સશક્ત બનાવી રાખવા માટે નિરંતર સજાગ રહેવાની પ્રેરણા મળે છે। મારા પ્રિય દેશવાસીઓ, તમે એક તસવીરની કલ્પના કરો। સવારનો તડકો પહાડીઓને સ્પર્શી રહ્યો છે। ધીમે ધીમે અજવાળું મેદાનો તરફ વધી રહ્યું છે અને એ જ રોશની સાથે વધી રહી છે ફૂટબોલ પ્રેમીઓની ટોળી। સીટી વાગે છે અને થોડી જ પળોમાં મેદાન તાળીઓ અને નારાઓથી ગુંજી ઉઠે છે। દરેક પાસ, દરેક ગોલ સાથે લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે। તમે વિચારી રહ્યા હશો કે આ કઈ સુંદર દુનિયા છે। સાથીઓ, આ તસવીર આસામના એક મુખ્ય ક્ષેત્ર બોડોલેન્ડની વાસ્તવિકતા છે। બોડોલેન્ડ આજે પોતાના એક નવા રૂપ સાથે દેશ સામે ઊભું છે। અહીંના યુવાનોમાં જે ઊર્જા છે, જે આત્મવિશ્વાસ છે, તે ફૂટબોલના મેદાનમાં સૌથી વધુ દેખાય છે। બોડો ટેરિટોરિયલ એરિયામાં બોડોલેન્ડ
કેમ કપનું આયોજન થઈ રહ્યું છે. આ માત્ર એક ટુર્નામેન્ટ નથી, આ એકતા અને આશાનો ઉત્સવ બની ગયો છે. 3,700 થી વધુ ટીમો, લગભગ 70,000 ખેલાડીઓ અને એમાં પણ મોટી સંખ્યામાં આપણી દીકરીઓની ભાગીદારી. આ આંકડા બોડોલેન્ડમાં મોટા બદલાવની ગાથા સંભળાવી રહ્યા છે. બોડોલેન્ડ હવે દેશના ખેલ નકશા પર, સ્પોર્ટ્સના મેપ પર પોતાની ચમક વધુ વધારી રહ્યું છે. સાથીઓ, એક સમય હતો જ્યારે સંઘર્ષ જ અહીંની ઓળખ હતી. ત્યારે અહીંના યુવાનો માટે રસ્તા સીમિત હતા. પણ આજે તેમની આંખોમાં નવા સપના છે અને દિલમાં આત્મનિર્ભરતાનો હોંસલો છે. અહીંથી નીકળેલા ફૂટબોલ ખેલાડીઓ હવે મોટા સ્તર પર પોતાની ઓળખ બનાવી રહ્યા છે. હાલીચરણ નાર્જારી, દુર્ગા બોરો, અપૂર્વા નાર્જારી, મનબીર બસુમતારી આ માત્ર ફૂટબોલ ખેલાડીઓના નામ નથી. આ એ નવી પેઢીની ઓળખ છે, જેમણે બોડોલેન્ડને મેદાનથી રાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડ્યું છે. આમાંથી ઘણાએ મર્યાદિત સંસાધનોમાં અભ્યાસ કર્યો, ઘણાએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાનો રસ્તો બનાવ્યો અને આજે એમનું નામ લઈને દેશના કેટલાય નાના બાળકો પોતાના સપનાની શરૂઆત કરે છે. સાથીઓ, જો આપણે પોતાની ક્ષમતાનો વિસ્તાર કરવો છે, તો સૌથી પહેલા આપણે પોતાની ફિટનેસ અને વેલબીઈંગ પર ધ્યાન આપવું પડશે. જો કે સાથીઓ, ફિટનેસ માટે, ઓબેસિટી ઓછી કરવા માટે મારું એક સૂચન તમને યાદ છે ને? ખાવામાં 10% તેલ ઓછું કરો, જાડાપનું ઘટાડો. જ્યારે તમે ફિટ હશો તો જીવનમાં વધુ સુપરહિટ હશો. હે મારા પ્રિય દેશવાસીઓ, આપણું ભારત જે રીતે પોતાની ક્ષેત્રીય, ભાષાઈ અને સાંસ્કૃતિક વિવિધતા માટે ઓળખાય છે, એ જ રીતે કલા, શિલ્પ અને કૌશલ્યની વિવિધતા પણ આપણા દેશની એક મોટી ખાસિયત છે. તમે જે ક્ષેત્રમાં જશો, ત્યાંની કંઈક ખાસ અને લોકલ ચીજ વિશે તમને ખબર પડશે. આપણે અવારનવાર મન કી બાતમાં દેશના આવા યુનિક પ્રોડક્ટ્સ વિશે વાત કરીએ છીએ. આવું જ એક પ્રોડક્ટ છે મેઘાલયનું એરી સિલ્ક. આને થોડા દિવસ પહેલા જ જીઆઈ ટેગ મળ્યો છે. એરી સિલ્ક મેઘાલય માટે એક ધરોહર જેવું છે. અહીંની જનજાતિઓએ, ખાસ કરીને ખાસી સમાજના લોકોએ પેઢીઓથી એને સાચવ્યું પણ છે અને પોતાના કૌશલ્યથી સમૃદ્ધ પણ કર્યું છે. આ સિલ્કની ઘણી એવી ખાસિયતો છે જે એને બાકીના ફેબ્રિકથી અલગ બનાવે છે. એની સૌથી ખાસ વાત છે એને બનાવવાની રીત. આ સિલ્કને રેશમના જે કીડા બનાવે છે, તેને મેળવવા માટે કીડાઓને મારવામાં આવતા નથી, એટલે આને અહિંસા સિલ્ક પણ કહે છે. આજકાલ દુનિયામાં આવા પ્રોડક્ટ્સની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે, જેમાં હિંસા ન હોય અને પ્રકૃતિ પર એમનો કોઈ દુષ્પ્રભાવ ન પડે. એટલે મેઘાલયનું એરી સિલ્ક ગ્લોબલ માર્કેટ માટે એક પરફેક્ટ પ્રોડક્ટ છે. એની બીજી એક ખાસ વાત છે, આ સિલ્ક શિયાળામાં ગરમ કરે છે અને ઉનાળામાં ઠંડક આપે છે. એની આ ખૂબી એને મોટા ભાગની જગ્યાઓ માટે અનુકૂળ બનાવી દે છે. મેઘાલયની મહિલાઓ હવે સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી પોતાની આ ધરોહરને વધુ મોટા સ્કેલ પર આગળ વધારી રહી છે. હું મેઘાલયના લોકોને એરી સિલ્કને જીઆઈ ટેગ મળવા બદલ અભિનંદન આપું છું. હું આપ સૌને પણ અપીલ કરીશ, એરી સિલ્કથી બનેલા કપડાને તમે જરૂર ટ્રાય કરજો. અને હા, ખાદી, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, વોકલ ફોર લોકલ, આને પણ તમારે હંમેશા યાદ રાખવાનું છે. ગ્રાહક ભારતમાં બનેલા પ્રોડક્ટ જ ખરીદે અને વેપારી ભારતમાં બનેલા પ્રોડક્ટ જ વેચે, તો આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ઉર્જા મળશે. મારા પ્રિય દેશવાસીઓ,
વુમન લેડ ડેવલપમેન્ટનો મંત્ર ભારતનું નવું ભવિષ્ય ઘડવા માટે તૈયાર છે। આપણી માતાઓ, બહેનો, દીકરીઓ આજે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ પૂરા સમાજ માટે નવી દિશા બનાવી રહી છે। આપ તેલંગાણાના ભદ્રાચલમની મહિલાઓની સફળતા વિશે જાણશો તો તમને પણ સારું લાગશે। આ મહિલાઓ ક્યારેક ખેતરોમાં મજૂરી કરતી હતી, રોજીરોટી માટે દિવસભર મહેનત કરતી હતી। આજે એ જ મહિલાઓ મિલેટ્સ શ્રીઅન્નથી બિસ્કિટ બનાવી રહી છે। ભદ્રાદ્રી મિલેટ મેજિક નામથી આ બિસ્કિટ હૈદરાબાદથી લંડન સુધી જઈ રહ્યા છે। ભદ્રાચલમની આ મહિલાઓએ સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાઈને ટ્રેનિંગ લીધી। સાથીઓ, આ મહિલાઓએ બીજું એક પ્રશંસનીય કામ કર્યું છે। એમણે ગિરી સેનેટરી પેડ્સ બનાવવાનું શરૂ કર્યું। માત્ર 3 મહિનામાં 40,000 પેડ્સ તૈયાર કર્યા અને એમને સ્કૂલો અને આસપાસની ઓફિસોમાં પહોંચાડ્યા, એ પણ બહુ જ સસ્તી કિંમત પર। સાથીઓ, કર્ણાટકના કલબુર્ગીની મહિલાઓની ઉપલબ્ધિ પણ શાનદાર છે। એમણે જુવારની રોટલીને એક બ્રાન્ડ બનાવી દીધી છે। એમણે જે કોઓપરેટિવ બનાવી છે, એમાં દરરોજ 3000થી વધારે રોટલીઓ બની રહી છે। આ રોટલીઓની ખુશ્બુ હવે માત્ર ગામ સુધી સીમિત નથી। બેંગલુરુમાં સ્પેશિયલ કાઉન્ટર ખુલી ગયું છે। ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મ્સ પર ઓર્ડર આવી રહ્યા છે। કલબુર્ગીની રોટલી હવે મોટા શહેરોના કિચન સુધી પહોંચી રહી છે। આની બહુ જ શાનદાર અસર આ મહિલાઓ પર પડી છે। એમની આવક વધી રહી છે। સાથીઓ, અલગ અલગ રાજ્યોની આ ગાથાઓમાં અલગ અલગ ચહેરા છે, પણ એમની ચમક એક જેવી છે। આ ચમક છે આત્મવિશ્વાસની, આત્મનિર્ભરતાની। આવો જ એક ચહેરો છે મધ્યપ્રદેશની સુમા ઉઇકે। સુમાજીનો પ્રયાસ બહુ પ્રશંસનીય છે। એમણે બાલાઘાટ જિલ્લાના કટંગી બ્લોકમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાઈને મશરૂમની ખેતી અને પશુપાલનની ટ્રેનિંગ લીધી। આનાથી એમને આત્મનિર્ભરતાનો માર્ગ મળી ગયો। સુમા ઉઇકેની આવક વધી તો એમણે પોતાના કામનો વિસ્તાર પણ કર્યો। નાનકડા પ્રયાસથી શરૂ થયેલી આ સફર હવે દીદી કેન્ટીન અને થર્મલ થેરાપી સેન્ટર સુધી પહોંચી ચૂકી છે। દેશના ખૂણે ખૂણે આવી જ અગણિત મહિલાઓ પોતાનું અને દેશનું ભાગ્ય બદલી રહી છે। મારા પ્રિય દેશવાસીઓ, છેલ્લા દિવસોમાં મને વિયેતનામના ઘણા લોકોએ અલગ અલગ માધ્યમોથી પોતાના સંદેશા મોકલ્યા। આ સંદેશાઓની દરેક પંક્તિમાં શ્રદ્ધા હતી, આત્મીયતા હતી। એમની ભાવનાઓ મનને સ્પર્શી જાય એવી હતી। એ લોકો ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો, રેલિક્સના દર્શન કરાવવા માટે ભારત પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા। એમના શબ્દોમાં જે ભાવ હતા, એ કોઈ ઔપચારિક ધન્યવાદથી વધુ હતા। સાથીઓ, મૂળ રૂપથી ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોની શોધ આંધ્રપ્રદેશમાં પાલનાડુ જિલ્લાના નાગાર્જુન કોંડામાં થઈ હતી। આ જગ્યાનો બૌદ્ધ ધર્મ સાથે ઊંડો સંબંધ રહ્યો છે। કહેવાય છે કે ક્યારેક આ સ્થળે શ્રીલંકા અને ચીન સહિત દૂર દૂરના લોકો આવતા હતા। સાથીઓ, ગયા મહિને ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોને ભારતથી વિયેતનામ લઈ જવામાં આવ્યા હતા। ત્યાંના 9 અલગ અલગ સ્થળોએ તેમને જનતાના દર્શન માટે રાખવામાં આવ્યા હતા। ભારતની આ પહેલ એક રીતે વિયેતનામ માટે રાષ્ટ્રીય ઉત્સવ બની ગઈ। તમે કલ્પના કરી શકો છો, લગભગ 10 કરોડ લોકોની વસ્તીવાળા વિયેતનામમાં 1.5 કરોડથી વધુ લોકોએ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના દર્શન કર્યા। સોશિયલ મીડિયા પર મેં જે તસવીરો અને વિડીયો જોયા, તેમણે એ અહેસાસ કરાવ્યો કે શ્રદ્ધાની કોઈ સીમા નથી હોતી। વરસાદ હોય કે તડકો હોય, લોકો કલાકો સુધી કતારોમાં ઊભા રહ્યા। બાળકો, વૃદ્ધો, દિવ્યાંગજન બધા ભાવ વિભોર હતા। વિયેતનામના રાષ્ટ્રપતિ, ઉપપ્રધાનમંત્રી, વરિષ્ઠ મંત્રી દરેક જણ નતમસ્તક હતા।
કે યાત્રા પ્રત્યે ત્યાંના લોકોમાં સન્માનનો ભાવ એટલો ઊંડો હતો કે વિયેતનામ સરકારે તેને 12 દિવસ માટે વધુ આગળ વધારવાનો આગ્રહ કર્યો હતો અને એને ભારતે ખુશીથી સ્વીકારી લીધો। સાથીઓ, ભગવાન બુદ્ધના વિચારોમાં એ શક્તિ છે જે દેશો, સંસ્કૃતિઓ અને લોકોને એક સૂત્રે બાંધે છે। આ પહેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો થાઈલેન્ડ અને મંગોલિયા લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પણ શ્રદ્ધાનો આ જ ભાવ જોવા મળ્યો હતો। મારી આપ સૌને પણ વિનંતી છે કે પોતાના રાજ્યના બૌદ્ધ સ્થળોની યાત્રા અવશ્ય કરજો। એ એક આધ્યાત્મિક અનુભવ હશે, સાથે જ આપણી સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાવાનો એક સુંદર અવસર પણ બનશે। મારા પ્રિય દેશવાસીઓ, આ મહિને આપણે સૌએ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવ્યો। મને તમારા હજારો સંદેશા મળ્યા। લોકોએ પોતાના આસપાસના એ સાથીઓ વિશે જણાવ્યું જેઓ એકલા જ પર્યાવરણ બચાવવા માટે નીકળી પડ્યા હતા અને પછી તેમની સાથે આખો સમાજ જોડાઈ ગયો। સૌનું આ જ યોગદાન આપણી ધરતી માટે મોટી તાકાત બની રહ્યું છે। શ્રી રમેશ ખરમાલેજી પુણેથી તેમના કાર્યોને જાણીને તમને ખૂબ પ્રેરણા મળશે। જ્યારે લોકો વીકેન્ડમાં આરામ કરે છે ત્યારે રમેશજી અને તેમનો પરિવાર કુહાડી અને પાવડો લઈને નીકળી પડે છે। જાણો છો ક્યાં? જુન્નરની ટેકરીઓ તરફ તડકો હોય કે ઊંચી ચઢાઈ, તેમના પગ અટકતા નથી। તેઓ ઝાડીઓ સાફ કરે છે, પાણી રોકવા માટે ટ્રેન્ચ ખોદે છે અને બીજ વાવે છે। તેમણે માત્ર 2 મહિનામાં 70 ટ્રેન્ચ બનાવી દીધા। રમેશજીએ ઘણા નાના તળાવ બનાવ્યા છે, સેંકડો વૃક્ષો વાવ્યા છે। તેઓ એક ઓક્સિજન પાર્ક પણ બનાવી રહ્યા છે। પરિણામ એ આવ્યું કે અહીં હવે પક્ષીઓ પાછા ફરવા લાગ્યા છે। વન્યજીવનને નવા શ્વાસ મળી રહ્યા છે। સાથીઓ, પર્યાવરણ માટે એક વધુ સુંદર પહેલ જોવા મળી છે। ગુજરાતના અમદાવાદ શહેરમાં અહીં નગર નિગમે મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કર્યું છે। લક્ષ્ય છે લાખો વૃક્ષ વાવવા। આ અભિયાનની એક ખાસ વાત છે સિંદૂર વન। આ વન ઓપરેશન સિંદૂરના વીરોને સમર્પિત છે। સિંદૂરના છોડ તે બહાદુરોની યાદમાં લગાવવામાં આવી રહ્યા છે જેમણે દેશ માટે બધું જ સમર્પિત કરી દીધું। અહીં એક વધુ અભિયાનને નવી ગતિ આપવામાં આવી રહી છે, એક પેડ માં કે નામ। આ અભિયાન હેઠળ દેશમાં કરોડો વૃક્ષો વાવવામાં આવ્યા છે। તમે પણ તમારા ગામ કે શહેરમાં ચાલી રહેલા આવા અભિયાનમાં ચોક્કસ ભાગ લો। વૃક્ષો વાવો, પાણી બચાવો, ધરતીની સેવા કરો। કારણ કે જ્યારે આપણે પ્રકૃતિને બચાવીએ છીએ ત્યારે આપણે ખરેખર તો આપણી આવનારી પેઢીઓને સુરક્ષિત કરીએ છીએ। સાથીઓ, મહારાષ્ટ્રના એક ગામે પણ બહુ જ શાનદાર મિસાલ રજૂ કરી છે। છત્રપતિ સંભાજીનગર જિલ્લાની ગ્રામ પંચાયત છે પાટોદા। આ કાર્બન ન્યુટ્રલ ગ્રામ પંચાયત છે। આ ગામમાં કોઈ પોતાના ઘરની બહાર કચરો ફેંકતું નથી। દરેક ઘરમાંથી કચરો ભેગો કરવાની પૂરી વ્યવસ્થા છે। અહીં ગંદા પાણીની ટ્રીટમેન્ટ પણ થાય છે। સાફ કર્યા વગર કોઈ પાણી નદીમાં જતું નથી। અહીં છાણાથી અંતિમ સંસ્કાર થાય છે અને તે રાખથી દિવંગતના નામ પર છોડ રોપવામાં આવે છે। આ ગામમાં સ્વચ્છતા પણ જોવા જેવી છે। નાની નાની આદતો જ્યારે સામૂહિક સંકલ્પ બની જાય છે ત્યારે મોટો બદલાવ નક્કી થઈ જાય છે। મારા વહાલા સાથીઓ, આ સમય સૌની નજર ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર પણ છે। ભારતે એક નવો ઇતિહાસ રચ્યો છે। મારી ગઈકાલે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાત પણ થઈ છે। તમે પણ શુભાંશુ સાથે મારી વાતચીતને જરૂર સાંભળી હશે। હમણાં શુભાંશુને થોડા વધુ દિવસ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર રહેવાનું છે। આપણે આ મિશન વિશે વધુ વાતો કરીશું।
પણ મન કી બાતના આગલા એપિસોડમાં. હવે સમય છે આ એપિસોડમાં તમારી પાસેથી વિદાય લેવાનો. પણ સાથીઓ, જતા જતા હું તમને એક ખાસ દિવસની યાદ અપાવવા માંગુ છું. 1 જુલાઈ પરમ દિવસે, એટલે કે 1 જુલાઈએ આપણે બે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોફેશન્સનું સન્માન કરીએ છીએ. ડોક્ટર્સ અને સીએ આ બંને જ સમાજના એવા સ્તંભ છે જે આપણા જીવનને વધુ સારું બનાવે છે. ડોક્ટર આપણા સ્વાસ્થ્યના રક્ષક છે અને સીએ આર્થિક જીવનના માર્ગદર્શક છે. મારી બધા ડોક્ટર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ઢગલાબંધ શુભેચ્છાઓ. સાથીઓ, તમારા સૂચનોની હંમેશા રાહ જોઉં છું. મન કી બાતનો આગલો એપિસોડ તમારા આ જ સૂચનોથી વધુ સમૃદ્ધ થશે. ફરી મુલાકાત થશે નવી વાતો સાથે, નવી પ્રેરણાઓ સાથે, દેશવાસીઓની નવી ઉપલબ્ધિઓ સાથે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.